આજે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીએ દરેક વોર્ડમાં 8 થી 15 સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં કીધું છે। તે જ પ્રમાણે ઘરે ઘરે તિરંગા વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે અને એની સાથે સાથે આજે અમારા વોર્ડ નંબર 24ના કોર્પોરેટર અને મસ્કતી ધર્માર્થ હોસ્પિટલના ચેરમેન દોરનભાઈ પટેલનો જન્મદિવસ પણ છે। આપણે જોઈ રહ્યા છીએ સમગ્ર ભારત દેશમાં દેશ પ્રત્યેની જે ભાવના લોકોમાં જાગી છે એ જ બતાવે છે કે નરેન્દ્ર મોદી સાહેબ સાથે દેશના વડાપ્રધાન સાથે સૌ ભારતીયો ખડે પગે ઉભા રહીને એમને કહે છે કે અમે તમારી સાથે છે, તમે આગળ વધો અને એમને જે રીતે સૈન્યને સત્તા આપી બધા કહેતા જ છે એટલે એનું આ પરિણામ છે। અને આપણે જે પાકિસ્તાન ઘૂંટણે પડ્યું છે એટલે ઘૂંટણે પડ્યું છે અને આજે અમેરિકાને બી મોદી સાહેબે બતાવી દીધું છે કે અમે સ્વાવલંબી છે, અમે અમારા દેશ પ્રત્યે અમે વિશ્વાસ રાખીએ છીએ, લોકો પ્રત્યે વિશ્વાસ છે અમને, એટલે જ આજે ટ્રમ્પના જે આદેશો છે એને પણ ગણકાર્યા વગર આજે સમગ્ર ભારત એક થઈ ગયું છે। તમે જોયો હશે રાજકોટમાં પણ જે વિદેશી અમેરિકન જે ચીજો હતી એનો ત્યાગ કર્યો છે એને તમે આજના જ પેપરમાં આજે મેં ફોટો જોયો છે। એટલે આ રીતે લોકોમાં જાગૃતતા આવી છે અને આજે આખા સમગ્ર ભારતમાં જે અમેરિકન ચીજો હશે એના પર બહિષ્કાર કરશે લોકો। નવજવાનો આજે હવે સિનિયર સિટીઝન કરતા નવજવાનો ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે। તમે એમનો ઉત્સાહ પણ જોઈ રહ્યા છો અને દેશ પ્રત્યેની ભાવના પણ એમનામાં ખૂબ છે, એટલે નવયુવાનો ખૂબ જાગ્યા છે અને એ દેશને આગળ લઈ જશે।